માં 800 કરોડના સાયબર ફ્રોડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ સેલે પાટણથી આરોપીની ધરપકડ કરી છે। કતારગામમાંથી ઝડપાયું હતું કરોડોનું સાયબર ફ્રોડ રેકેટ। આ કેસમાં અગાઉ 7 આરોપીઓની થઈ હતી ધરપકડ। તો છેતરપિંડીના કેસમાં 149 બેંક ખાતા મળી આવ્યા, જેમાં 800 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા। ઝડપાયેલા આરોપી કરણ દેસાઈએ દ્વારકેશ નામની ફ્રેન્ચાઇઝી મીત શાહને કામ કરવા માટે આપી હતી અને મીત શાહ સાયબર ફ્રોડથી મેળવેલા એ નાણાંનું ગેમિંગનું ફંડ ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો। જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો પે 195 કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી। એ જતીન ઠક્કર જે મુખ્ય આરોપી છે કામનો, એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી મીત શાહને આપેલું હતું। મીત શાહ એમના માટે તમામ જે મ્યુલ અકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ અકાઉન્ટ્સમાં પૈસા ચડાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ મીત શાહ કરતો હતો। અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયા છે, એમનું નામ છે જતીન ઠક્કર।